સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સત્ય અભિલાષી, સત્યપરાયણ પૂજ્ય શ્રી જોઠાભાઈ પોતાના આ જીવનના રહસ્યિક વિશ્રામરૂપ એ આત્માને રત્નરૂપ કહી પરમ પૌલે ખંભાતના મુમુક્ષોને લખી જણાવે છે કે જોઠાભાઈએ સેવેલો માર્ગ સેવતા સંસારનો જરૂર પાર પમાય એમ છે. ભેદી લિયા સાથ મેં વસ્તુ દિયા બતલાય, કોટી જન્મ કા પંથ થા પલ મેં દિયા છોડાય. આ જોઠાભાઈ એ તો રાજમાર્ગના પરમાર્થ વૃક્ષનું મૂળ છે. જોઠાભાઈએ અંબાલાલભાઈને, અંબાલાલભાઈએ પ્રભુશ્રીજીને અને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત માધ્યમની અણમોલ ભેટથી જગતજીવોને પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને આ રાજમાર્ગ બતાવ્યો. અત્યારે જગતમાં આ માર્ગ આ ભક્તરત્નોના યોગ બલથી ચાલી રહ્યો છે, દીપી રહ્યો છે. પણ સામાન્ય રીતે કેરી ખાતા કોઈ આંબાનું ગોટલું કે આંબાનું મૂળ યાદ કરતું નથી. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. એ કેવી ઈશ્વરીય અદ્ભુત નિયતિ છે. વચનામૃત 187. ધર્મ માત્ર જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ છે. પોતે કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છે એ ન ભૂલવા જણાવે છે. પરમ પૌદેવ જોઠાભાઈને વચનામૃત 37. ઉંમરમાં તો જોઠાભાઈ પરમ પૌદેવ કરતાં 1 વર્ષ અને 13 દિવસ મોટા. જન્મ સંવંત 1923 કારતક સુદ બીજ. પણ સત્યના અભિલાષી, સત્યાભિલાષી અને આત્મપરાયણ, સત્યપરાયણ બની ચૂક્યા. આત્મા હાંસલ થયો, હવે મરણ ટળ્યા, ચિરંજીવ. ચિરંજીવ સત્યપરાયણ. શ્રી જોઠાભાઈને કૃપાઉદય પત્રમાં સંબોધન કરતા તે મુજબ ચિરંજીવ જ. કેમ કે પરમ પૌદેવનું વચન છે કે આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. પુષ્પમાળાનો આ 82મો બોલ. તે પ્રમાણે પરમ પૌદેવને મળ્યા બાદ જોઠાભાઈએ સંપૂર્ણ શેષ જીવન ઉત્કૃષ્ટ વૈરાગ સાથે વિતરાગના પરમ રાગી તરીકે વિતાવ્યું. કેમ કે એક પખી પ્રીતિ કેમ પરવડે, ઉભય મિલ્યા હોવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદ્યો, તું નિરાગી નિર્બંધ રાજેશ્વર. વિતરાગ સાથે દોસ્તી નિભાવવા વિતરાગ થવું જ પડે. મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી, પરંતુ તમે એક ધર્મપાત્ર જીવ છો અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઈચ્છના છે. વચનામૃત 59. એ રીતે વિચારતા વિતરાગ પણ ખરેખર વિતરાગ છે કે? મોહન વિજયજી મહારાજ સ્તવનમાં કહે છે કે સેવા ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો બળભાગી, તો તમે સ્વામી કેમ કહેવાઓ નિર્મમ અને નિરાગી. પ્રભુજી ઓળંબડે મત ખીજો. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પરાભક્તિને વશ છે. વચનામૃત 201. આ ઓળખનો ઇતિહાસ જોઈએ. પૂર્વભૂમાં જ્યારે કૃપાલદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે આ જોઠાભાઈનો જીવ ત્યાં પત્ની રૂપે હતો. ફરી આ ભવે બંને ઉગતી ઉંમરે ઋણાનુબંધે મળ્યા. પરમ કૃપાલદેવ અમદાવાદ ક્ષેત્રે મોક્ષમાળા છપાવવા અને આગોતરા ગ્રાહકો નોંધાવવા અમદાવાદ પધારેલ. અવારનવાર જયસિંહભાઈ અને જોઠાભાઈનો સમાગમ ટંકશાળ વગેરે સ્થળે થાય. જયસિંહભાઈના આમંત્રણને લઈને તેઓના ઘેર તેઓ જમવા પણ જતા. છીપાપોળમાં ઘેર પધારેલ ત્યારે જયસિંહભાઈ ઉજમશીએ નાનાભાઈ જોઠાભાઈને કૃપાલદેવની સરભરા અર્થે સુપ્રત કરેલા. જોઠાભાઈને તો મગન બાપા કહેતા ગોળનું ગાડું મળી ગયું. જોઠાભાઈ પરમ પૌદેવની ભક્તિભાવ સહ બરદાસ્ત કરતા. પરિચય પણ વિશેષ થયો. પૂર્વના સંસ્કારને લઈને ગાઢ ઓળખાણ થવા લાગી. પરમ પૌદેવ પ્રત્યે ધાર્મિક અભિગમે અનુરાગ અને પૂજ્યભાવ ઉલ્લસ્યો. એક વખત શેઠ દલપતભાઈના વંડે પુસ્તક ભંડારમાં પુસ્તકોના માત્ર પાના ફેરવી કૃપાલદેવ આખા ગ્રંથનું રહસ્ય પકડતા તે જોઠાભાઈએ પોતે નજરે જોયું અને આશ્ચર્ય ઉપજ્યું, અહોભાવ વધ્યો. પત્ર વાટે અને રૂબરૂમાં ઘનિષ્ઠ સમાગમના બળે અને પૂર્વના સંસ્કારે જોઠાભાઈને કૃપાલદેવના સમ્યક દર્શન અને આત્મિક ગુણોની યથાર્થ ઓળખાણ થઈ. મનમાં નિર્ધાર કે હવે એક તારો જ આધાર, હે રાજ, એક તારો જ આધાર. સંપ્રદાયના લોકો કૃપાલદેવના અવર્ણવાદ ગાયા કરે. જોઠાભાઈ તે સાંભળી શકતા નથી. અંતરમાં દુઃખ વેદાય. તે અંગે પોતાની પીડા કૃપાલદેવને પત્રવાટે પણ લખી જણાવતા. કૃપાલદેવનો વિરહ જોઠાભાઈથી સહન થઈ શકતો નથી. વારંવાર કૃપાલદેવને પત્રમાં વિરહ વેદના પણ લખી જણાવે. જોઠાભાઈ પરના શરૂના જ પત્રમાં કૃપાલદેવ લખે છે કે જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. જોઠાભાઈએ
આ મુજબ આ શિક્ષા ગ્રહણ કરી અને અનંતકાળનું આત્માનું રૂડું થાય તેવું અનુભવનું સાટું વાળી દીધું. ગોપાલદેવ કહે છે, અમારે અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. આત્મા બંધન રહિત થતો હોય, સમાધિ દશા પામતો હોય તો તેમ કરી લેવું એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. લોકલાજ લારસી મુખની લાળ સમાન. છેવટે જેઠાભાઈની સ્થિતિ તદ્દન નાદુરસ્ત થઈ ત્યારે ઉપરોપરી 5 પત્રો ગોપાલદેવ પર લખ્યા. ગોપાલદેવ જવાબ આપતા નથી. છેવટે એક તાર કર્યો તો પણ ઉત્તર નહીં. છેવટે બીજો અને છેલ્લો તાર ગયો અને ગોપાલદેવ તુરત જ પધારી આખી રાત બોધ વર્ષા કરી સવારે નીકળી ગયા. દેહ વિલયના અઠવાડિયા પહેલાંનો આ છેલ્લો સમાગમ. દેહ વિલયના 6 દિવસ પહેલાં લખેલ પત્રમાં જેઠાભાઈના પ્રશસ્ત ભાવ માટે ગોપાલદેવ લખે છે કે શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્તૃત નથી કરતા. એ એક આનંદ કથા છે. અને આશીર્વચન લખે છે કે ઉત્તરોત્તર એ ભાવ સત્ફળદાયક થાવો. વચનામૃત 114. પરમ ગોપાલદેવ સાથેના છેલ્લા સમાગમના 6 દિવસ બાદ શ્રી જેઠાભાઈએ 23 વર્ષની ભર યુવા વયે ક્ષણિક દેહનો ત્યાગ કર્યો. અષાઢ સુદ 9 સંવંત 1946. આયુષ્ય તો ઘણું જ અલ્પ. કારતક સુદ બીજ સંવંત 1923 અષાઢ સુદ 9 સંવંત 1946, 23 વર્ષ. પણ પરમ ગોપાલદેવ પ્રત્યેની શ્રદ્ધાને લઈને મોહનીને અને તેથી મોતને જીતી ચિરંજીવ બની ચૂક્યા હતા. અને એટલે જ પોતાથી મોટી ઉંમરના જેઠાભાઈને ગોપાલદેવ ચિરંજીવ કહી સંબોધતા. રસદેવ નિરંજન કોપી વિહી ગઈ જોગ જુગો જુગ સોજીવી. હવે અનંત અનંત સમાધિ સુખમાં. આ જેઠાભાઈની અંતરંગ દશા અને આશ્ચર્યકારક ઉત્કૃષ્ટ વૈરાગી દશા આગામી સત્સંગ વાંચનમાં જોઈએ અને નિર્વેદ અને સંવેગ વધારી પરિણામે ગોપાલદેવની ઓળખાણમાં વૃદ્ધિ કરીએ. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.